ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાના તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે। કહ્યું હતું કે અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાના નામે ખાણ ખનિજ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે। આગળ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ગામડું હોય કે શહેર, સામાન્ય મકાન બનાવવા માટે મોંઘી રેતી મળી રહી છે। લીઝો આપવાના પ્રશ્ને વર્ષોથી તંત્ર ધ્યાન આપતું નથી। સુરા બનીને તંત્ર ટ્રેક્ટર ડિટેન કરી હેરાન કરતું હોય છે। જિલ્લાની અંદર રેતીમાં તંત્ર કાળી કમાણી કરી રહ્યું છે। ખરેખર તંત્રને સુધરવું જોઈએ એમ કહીને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો કરાયા હતા। અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનિજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લેઆમ પીળો પરવાનો પણ આપે છે। જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે, ત્યારે લીઝો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું। આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય એ પોતાના ખેતર માટે મોરમ, રેતી કે માટી એ જ્યારે લેતો હોય ત્યારે પણ શુરા બનીને તંત્ર એમના ટ્રેક્ટરો ડિટેન કરતું હોય છે, એમને હેરાન પરેશાન કરતું હોય છે। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીઝો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ।